તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં તો છે, મજામાં જ રહેવાનું. આપણા વ્લોગ જોતા હંમેશા મજામાં તો છે ને. અત્યારમાં 7 વાગી જાય ને આપણે જવાનું છે રત્નેશ્વર જઈને આપણે બનાવવાનું છે મેગીનું શાક. તો કેવી રીતનું મેગીનું શાક બનાવવું એ વિડીયો બનાવ્યો એટલે તમને ખબર પડે કેવી રીતનું મેગીનું શાક. મેગી તો ખાધી છે પણ મેગીનું શાક કોઈ નહીં ખાધું. તો ફાઇનલી આપણે કરી લીધો સામાન રેડી. આમાં નાખી દીધો બધો સામાન. હજી પાણીનો સામાન તો કંઈ કરશું હવે પાણીનું, બાકી આ સામાન તો થઈ ગયો રેડી. શબ્દ બોલો તો. બે શબ્દ બોલ. આમાં 2 શબ્દ બોલ. મને પણ થોડું બોલતા આવડે. તો તમને શીખવાડ્યું નહીં કોઈ બોલતા? નહીં. તો તમે હા બોલો એવું કોઈ શીખવાડે નહીં. એટલું બોલતા આવડે ખાલી. લાઈક કરી દે, તમે કીધો ખાલી. હેલો યુટ્યુબ ફેમિલી, એટલું તો આવડે. લાઈક કરી દે દો, પછી શેર કરી દે દો, પછી સબસ્ક્રાઇબ નામ ને આવડતું એનું. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી જાય છીએ રત્નેશ્વર તરફ જઈએ છીએ આપણે. તો હાલો રત્નેશ્વર નીકળી જાય પણ આપણે ભૂલે ગયું બાકા. અહીંયા પડખે ગાડી ઊભી રાખીએ ને પડખે અમે રસાભાઈ લેવા ગયા બાકા. આવે લેવા બાકા લે. જો તમે એટલે દરિયો તો ભરાઈ ગયેલો, એમના મોજા જો તમે નેક્સ્ટ લેવલના મોજા આવ્યા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જઈએ છીએ રત્નેશ્વર મહાદેવના મંદિરે. દરિયો અત્યારમાં ભરેલો છે એટલે પવન તો ફૂલ આવે જ છે. હા, કાળીને એવો નંબર જો આ 2 મિત્ર આવી જાય. તો ફાઇનલી આપણે સામાન બધો ઉતારી લઈને સામાન મૂકી દઈએ અહીંયા. સામાન છે થોડોક છે કે લાટ છે નહીં, તો હવે આમાં બધું મોળવાનું કંચા કાઢેલો તેલ, તપેલી, ડીસું, આમાં છે બધો મસાલો શાકનો. સ્પેશિયલ મેગી બનાવે, મેગીનું શાક બનાવે, મેગીની અચ્છા. તો જો અમારા જનકભાઈ લઈ લીધું એ માંડવી ફોલવાનું કામ, હેકેલી માંડવી. અમારા ઘનશ્યામભાઈ મળે છે ડુંગળી, અમારા પકાભાઈ મોળવાના છે ટમેટા. ને આપણે કંઈ કરવાનું ને, આપણે ખાલી બેહવાનું છે. હા, મરચાં આટી છે, તો લીલા મરચાં, પેલી લહણ, એ બધું એવું નાખવાનું છે અલગ અલગ. ડુંગળી સુધારવાનું કામ થઈ ગયું ચાલુ. આગળ અમારે ઘનશ્યામભાઈને આંગળે ટપક ટપક પડશે, ટપક ટપક. ઓફા માંડવી આમ કરું તો ઉડી જાય. ઉડી જાય. તો ફાઇનલી 2 કામ તો થઈ ગયા. ડુંગળી થઈ ગઈ છે, માંડવી દાણા થઈ ગયા, 3 કામ થઈ ગયા. હવે મોળવાના છે ટમેટા, પછી મોળવાના છે મરચાં લીલા. ટાઈમ પડશે કટકી નથી, આખું લવણ નાખવું છે. ઓહો, નજારો તો સુપર છે. છે અહીંયા બનાવવાનું છે આપણે શાક, મેગીનું શાક. ઓલામાં રસાભાઈ મંડાણા તાપ કરવા તો આમ પહેલાના જમાનામાં કેમ તાપ કરતા એની ઘડે. રાવા દે ભાઈ, રાવા દે. તો અમારે પકાભાઈ તો મળવા મીડ્યા મરસા. હા, તીખું દીધા છે ફૂલ ટમેટા. આ છે માંડીને દાણા, ના છે લહણ, ડુંગળી, મેગુ. તો મેન વસ્તુ આપણે લાવેલા છીએ, તમને દેખાડું. બટર વાળી મેગી બનાવે છે અમૂલ બટર. અમારે કેન નાખવાનું છે ને, મૂકી દે ના. કેટલી દિવાળી છે? 5 લાઈફ લાઈન છે. 5 માં 1 લાઈફ 6 લાઈફ લાઈન હતી અમારે. એક પીસ એટલે બકા કોણ ખૂણામાં મારો આપણે બીજા દિવસ પણ ખૂણામાં. બીજું ઉપાડી લે. એકવાર ઉપડી જાય એટલે પછી તો ટેન્શન ફ્રી થઈ. એકવાર ખાલી થઈ ગયો. ફાઇનલી તાપ કરીને ખબર સક્સેસ. અહીંયા આપણી પાસે કેટલી લાઈફ લાઈન પડી ખબર? મિશન સક્સેસફુલ. અહીંયા આપણી પાસે 3 લાઈફ લાઈન પડી. હવે બંતર દાડું નાખવા એટલે તો બોલાઈ ના આપણે. તો હવે નાખી દઈએ આપણે તેલ. ચાલુ જ રાખો.
કોઈ નહીં આવે એટલે તો હવે સમજો હવે નાખી દેવાનું છે આપણે જીરું વાંધો ઉતારી લેવું ગમે તે નાખી દીધું જીરું હવે આ શું પાટલો હલો કઈ બાજુ હવે હવે પકડે હા યાર હાલો નાખી દઈએ હવે ડુંગળી નાખી દીધી ડુંગળી આમાં થોડીક ડુંગળી પડી હું નાખી દઉં પાણા પીડ્યા પાણા તો હવે થોડુંક નાખી દઈએ આપણે મીઠું લાવડું બહાર કાઢીને લઈ લઈને આ શેકાઈ જાય તો આ પકડાય મીઠું તો ડબલું છે આપું એટલે વાંધો નહીં એટલું નાખી દઈએ મીઠું ઓલાને જેમ વિડીયો બનાવવા નહીં રહેવાનું ખાવા દેવું ધાર્મિક છે સારું કરી આપણે નાખી દઈએ મીઠું લઈ ડુંગળી થાય બ્રાઉન કલર જેવી થાય ને કેવી બ્રાઉન એટલે કાળા કલર જેવી થોડી થોડી થાય એ બધું સામાન નાખી દેવાનું ચાલે કે નહીં નાખવાનું કેમ કે ડુંગળી સડી જાય રેડી તો હવે નાખવાના છે આપણે લીલા મરચાં નાખી દેવો લીલા મરચાં આની પણ ચાલ લઈ તો હવે નાખવાનું છે આપણે લહણ ને કાજુ નવો નાખી દેશી કાજુ નાખી દે હા કાજુ બધા ખાઈ જતો એક કાજુ પીડે જઈએ ખાઈ દીધો મજા આવે તો તારી બુદ્ધિ યાદદાસ્ત શક્તિ વધી જવાની છે તો કેટલામાં ભણા જો યાદ આવી ગયું નહીં ત્યારે અત્યાર સુધી યાદ જ નહોતું તો હવે નાખવાનું છે આપણે ટમેટા તો નાખી દો કંચા ભાઈ ટમેટા હાલ વીકો જલ્દી ડુંગળી બળવા મળી હાલે આપણે વઘાણીને એવું દો હા વઘાણીને નાખી દીધું હવે પાણીનું પકાય આવડું ભજાય એટલે હાલે નાખાય તો હવે નાખી દઈએ આપણે લીલું મરચું લાલ ચટણી હવે નાખી દો પાણી થોડુંક નાખી દો પેલા બસ આમાં તો જનક ભાંગે છે મેંગી હા ભૂકો કરવાની કે હવે હવે હાવ નહીં હવે હાવ કરવાનો છે હવે નહીં અમે થોડો આડા બટકા એની તો લોટ કરી નાખશે લોટ આ પક્કા ભાઈ તો લોટ બનાવી નાખ્યો બનાવી નાખ્યો એક વખત ખારસિંગ કરી છે તેલ નીકળી ગયું તાલકડ સોળી આમાં સોળી હવે નાખવાનું છે મેગી તો આપણે તોડ નાખી પડી ગઈ ને અંદરલી કાઢલી મસાલો કેમ કે આપણું અડધું શાક તો થઈ ગયું કમ્પ્લીટ હવે પૂરું શાક કરી નાખીએ નાખી દઈએ આમાં મેગી હા રેડી આ છે ને પ્લાસ્ટિક અહીંયા બાળતા રહી અહીંયા વેસ્ટ અહીંયા કચરો નહીં કરવાનો હવે નાખી દઈએ બીજું બટી રસોઈ આવો પણ કારીગર કોઈને ખાવી હોય આવી મેગી તો મારો કોન્ટેક્ટ કરજો બીજું હું હવે આ મસાલો નાખવાનો છે આપણે અડધી મેગી પાકી જાય ને તેવા નાખવાનો છે તાર લગન રાવા દેવાનું છે એમને હવે આને થોડીક હલાઈ નાખી એટલે બેહી રહે તો ફાઇનલી આપણે મેગી બધું રેડી થાય છે કમ્પ્લીટ થાય છે કાંઈ વાંધો નહીં આપણે થઈ જાય મેગી જોઈએ તો આવી રીતનું બન્યું હોય મસ્ત કાંઈ ઘટે નહીં એવું જેને ખાવી હોય ત્યાં રત્નેશ્વર પોગી જાવ હાલો પમદીમાં વ્લોગ આવશે મારો તેવા જોઈ લેજો છેલ્લે નાખી આખું મરચું જોવો હા નાખી દીધું આખું મરચું એ ખાવાનું છે આશાભાઈને આને મરચું દેવાનું છે તો હવે નાખવાનો છે મસાલો અમારે ઘનશ્યામભાઈ નાખે છે મસાલો ને આપણે વીએ વાઈકોર કેમ કે થતા ના ધવાડા હવે નાખે મેગી મસાલો અડધી સડી જાય એટલે એક નાખી દઈએ બીજી નાખવાની છે હા ઉપર તો હવે આપણે નાખી દઈએ બીજો મેગીનો મસાલો પડી કેમ કે હવે આપણે પ્રોપર સડી જઈએ એવું લાગે છે તો નાખી દઈએ હા હું તો એક જ ઢીકલો કરી દઉં હા ઓ તાપ થઈ ગયો એવી બહાર નીકળે ઘર લઈને હા તાપ છે મેગી નહીં કોઈ મેગી ન કહેતા
આને રોટલી હોય તો ખાવ તમે તોય મજા આવે. 8 વાગી ગયા. આવી કંઈક મેગી આવી જો શાક શાક મોઢામાં પાણી આવી ગયું ને. આવી ગયું પાણી પણ આને તો આવી ગયું બેઠો હતો ઊભો થઈ ગયો. આપણે મેગી કેવી છે ખબર છે? દરિયા કાંઠે મેગી એ અલગ તરહની મોજ આવે તો કહેજો તમે. દરિયા મેગી બનાવો, મેગી ની ગમે ઈ તમે બનાવો, દરિયા ખાવાની બહુ મજા આવે. તમે પણ આવો કોક ખાવા દરિયે મેગી. આહા મેદાનમાં હવે નાખ દઈએ આપણે બધાને પીરસી દઈએ તો. હા એની તો સુગંધ તો સારી આવે છે. એક નંબર આવે છે. પાછી ખાવી પાછી લે દો પાડવાનું છે ને ટીસ્યુમાં લઈ લો તો. પાણી આવવાનું બીજું પાણી. હાલો રજી મેગી એક નંબર કઈ ઘટે નહીં આવી. બસ તો હવે આપણે રહી છીએ આવું બાકડે બેહવા, બેઠા બેઠા ખાવા, પવનનો એન્જોય કરીએ, મજા આવે કઈ ઘટે નહીં એવું. હાલો તો રહી અહીં બાકડે બેહવા. તો ફાઇનલી મેગી બેગી થઈ ગઈ. ચાર ને ડીશમાં બધાને કહેવાય ગઈ છે અને મારા કાકાભાઈને તો ખાવા તપેલીમાં જ લીધી. હા તો અમારા સાબેન મળશું ઉપાડી હાલ એક બાઈટ લઈ લે, નાનીમથી બાઈટ લઈ લે. આપણે બે સમસ્યા ખાય, સમસી દેશી સમસી બનાવી. આપણે બનાવી આપણે થાય ત્યાં કેવી લાગી મેગી બધાને મોટા? એટલે આ મેગી નથી હો, પછી તમે મેગીના વેમમાં ન ખાતા. આ છે સ્પેશિયલ મેગીનું શાક બનાવેલું આપણે. સેજ તીખી બની છે પણ રે એક નંબર ટેસ્ટ આવો છે. આપણે બધાને ખાધી હોય ને મોટા પવન આવે એટલે મને અવાજ ઓછો આવતો હોય છે. મેગી ખાધી હવે જોઈ વાઇટ કા નાવાનું. તો ફાઇનલી આપણે કરી નાખ્યું મેગી બેગી ખાઈ નાખીએ બધાને. હવે જવાનું તો આપણે ઘર તરફ. હવે એટલા મેમ્બર હતા અમે કંઈક 5 જણા આવેલા હતા મેગી ખાવા. હા બોલ પણ રસ્તો વટાઈ જાય છે. વટાઈ રહ્યા ત્યાં આગળ એક ગાડી આવી એટલે દરિયા મેગી ખાવાનો અલગ જ મજા આવે હો, કઈ ઘટે નહીં એમ. હાલ તો હવે ભાઈ ઘીરે ભાઈ પણ વટાઈ તો સારું બહુ થઈ જ જાય. લાઈટ બેન ન થાય, વરસાદ નથી આવતો, ઓલા પણ જઈને આવે. હાલો ભાઈ ઘીરે ફાઈનલી નીકળી જાય છે ઘર તરફ. ભાગી જાય છે. કેટલા વાગે લઈ તો ફોન કર્યો તો 8:20 થઈ ગઈ. 8:20 એમ આ છે અમારા ગામનું શમશાન. જો શમશાન હર મહાદેવ. તો ફાઇનલી આપણે પગી જશે ઘરે. નંબર કિંચા બેદો ગાડી વીએ વાહિંદર ને મારા બા હવે ભાણાને ઉટકી નાખે. હવે મારા બા ભાણા ઉટકી મારા ઉપર બેઠા અહીંયા. તમે મેગી ખાઈને વીએ એમ ને? હા કેવી બનાવી મસ્તી મેગી. ઘનશ્યામને પૂછો કેવી હતી મેગી? લા મેગીનું શાક બનાવેલું હતું. હા મેગી નતું બનાવ્યું, મેગીનું શાક બનાવેલું હતું. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો અને મળશું હવે નવા નેક્સ્ટ વિડીયોની સાથે. તારા બધાને બાય બાય ને ગુડ નાઇટ ને ટેક કેર.